नमस्कार विद्यार्थी मित्रों, बीएससी सेम 3 CCCH 302 में इलेक्ट्रॉन अनुरागी एरोमेटिक विस्थापन प्रक्रिया ए HNG ना अभ्यासक्रम में है। तेना MCQ भाग 1 में કેટલાક MCQ સોલ્વ કરીશું। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નથી? જે સ્પીસીસ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન લવિંગ એટમ્સ સ્પીસીસ, તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે। ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ધનભારિત કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો તટસ્થ પર સ્પીસીસ હોઈ શકે। અહીં ઓપ્શન સી માં ક્લોરાઇડ Cl- એ ઋણભારિત ઘટક છે, પરિણામે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નથી। પરિણામે પ્રશ્ન 1 નો સાચો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો મેટા નિર્દેશક સમૂહ છે? મિત્રો, ઓર્થોપેરા નિર્દેશક, મેટા નિર્દેશક, સક્રિયકારક અને અક્રિયકારક સમૂહને ઓળખવા માટેની સરળ રીતનો વિડીયો અગાઉ મેં મૂકેલો છે, જે યુટ્યુબ ચેનલ ઉપરથી આપ જોઈ અને તેનું વર્ગીકરણ સરળતાથી સમજી શકો છો। ઓર્થોપેરા નિર્દેશકમાં ચક્ર સાથે જોડાયેલો, બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો પરમાણુ એ સમૂહના અન્ય પરમાણુઓ સાથે માત્ર એકલબંધથી જોડાયેલો હોય છે, જ્યારે મેટા નિર્દેશકમાં બેન્ઝીન ચક્ર સાથે સીધો જોડાયેલો પરમાણુ સમૂહના ઓછામાં ઓછા એક પરમાણુ સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય છે। તેમાં એક અપવાદ છે ટ્રાઇક્લોરો હેલાઇડ ગ્રુપ, જે બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો કાર્બન अन्य 3 हेलोजन परमाणु साथे एकलबंधથી જોડાયેલો હોવા છતાં તે મેટા નિર્દેશક છે। પરિણામે અહીં NH2, NaCO, એનિલાઇડ અને OCH3 ACND ઓર્થોપેરા નિર્દેશક છે, જ્યારે કાર્બોક્સિલ ગ્રુપ એ મેટા નિર્દેશક છે। પરિણામે પ્રશ્ન 2 નો સાચો જવાબ છે ઓપ્શન બી। પ્રશ્ન 3, નીચેની ક્રમિક પ્રક્રિયાઓની મુખ્ય નિપજ કઈ છે? અહીં બેન્ઝીનની 2 પ્રક્રિયાઓ આપેલી છે। તેમાં પ્રથમ તબક્કામાં SO3 અને H2SO4 સાથેની પ્રક્રિયા એ સલ્ફોનેશન પ્રક્રિયા છે, એટલે કે પ્રથમ તબક્કામાં બેન્ઝીનનું સલ્ફોનેશન થઈ અને SO3H ગ્રુપ દાખલ થાય છે અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે। ત્યારબાદ બેન્ઝીન સલ્ફોનિક એસિડનું NaOH વડે પીગલન કરતો SO3H સમૂહનું OH સમૂહમાં રૂપાંતર થાય છે, એટલે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી અંતિમ નિપજ ફિનોલ મળે છે। પરિણામે પ્રશ્ન 3 નો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફિનોલ। પ્રશ્ન 4, બેન્ઝીનમાંથી મેટાબ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડના સંશ્લેષણની પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવો। અહીં બેન્ઝીનમાંથી 2 તબક્કા દ્વારા અંતિમ નિપજ મેટાબ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મેળવવામાં આવે છે, જેમાં 2 ક્રિયાશીલ સમૂહ બ્રોમો અને SO3H છે। બ્રોમો એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, જ્યારે SO3H એ મેટા નિર્દેશક સમૂહ છે। જો બ્રોમો સમૂહ પ્રથમ દાખલ કરવામાં આવે તો બીજા તબક્કામાં સલ્ફોનેશન દરમિયાન SO3H ગ્રુપ એ બ્રોમો સમૂહના ઓર્થોપેરા સ્થાનમાં દાખલ થાય। પરિણામે મેટા વિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય નહીં। જ્યારે SO3H એ મેટા નિર્દેશક સમૂહ હોવાથી પ્રથમ તબક્કામાં સલ્ફોનેશન અને ત્યારબાદ બીજા તબક્કામાં બ્રોમિનેશન કરતો આપણને અંતિમ નિપજ મેટાબ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે। સલ્ફોનેશન માટે સલ્ફ્યુરિક એસિડ અને SO3નું મિશ્રણ લેવામાં આવે છે, જ્યારે બ્રોમિનેશન એ FeBr થી ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિનેશન કરતો આપણને વિસ્થાપિત નિપજ મળે છે।
આમ પ્રથમ સલ્ફોનેશન અને ત્યારબાદ બ્રોમિનેશન કરતો આપણને અંતિમ નિપજ મળે છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 5, બેન્ઝીનના નાઇટ્રેશનની ક્રિયાવિધિમાં H2SO4નું કાર્ય શું છે? બેન્ઝીનના નાઇટ્રેશન માટે નાઇટ્રેટિંગ એજન્ટ તરીકે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ વપરાય છે, જેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ સાંદ્ર નાઇટ્રિક એસિડને પ્રોટોનનું દાન કરે છે અને પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ બનાવે છે H2NO3+. અને આ પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા નાઇટ્રોનિયમ આયન બને છે, જે વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકેનું કાર્ય કરે છે. એટલે કે અહીં H2SO4 એ HNO3ને પ્રોટોન દાન કરવાનું કાર્ય કરે છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન એ, HNO3ને પ્રોટોનનું દાન કરવાનું. પ્રશ્ન 6, નીચેનામાંથી કયા સમૂહો ઓર્થોપેરા નિર્દેશક છે? 5 ક્રિયાશીલ સમૂહ આપેલા છે. તેમાં CONH2 એમાઇડ, C ટ્રિપલ બોન્ડ N સાયનો અને SO3H સલ્ફોનિક એસિડ ગ્રુપ ત્રણેય મેટા નિર્દેશક સમૂહો છે, જ્યારે OR આલ્કોક્સી ગ્રુપ અને R આલ્કાઇલ ગ્રુપ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. એટલે કે 2 અને 4 ઓર્થોપેરા નિર્દેશક સમૂહો છે. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 7, નીચેના સંયોજનની નાઇટ્રેશન પ્રક્રિયાનો સાપેક્ષ દર જણાવો. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા એટલે કે અહીં નાઇટ્રેશન પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ ચક્રમાં હાજર રહેલ ક્રિયાશીલ સમૂહની સક્રિયતા ઉપર રહેલો છે. સક્રિયકારક સમૂહની હાજરી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી એટલે કે અક્રિયકારક સમૂહની હાજરી એ બેન્ઝીનની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. અહીં NH2 સમૂહ અને CH3 સમૂહ એ સક્રિયકારક એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. NH2 સમૂહ પ્રબળ સક્રિયકારક સમૂહ છે. પરિણામે 4 સંયોજનો પૈકી એનિલિનની નાઇટ્રેશન પ્રક્રિયાનો વેગ સૌથી વધુ થશે. પરિણામે ઓપ્શન બી અને સીમાં એનિલિનની નાઇટ્રેશન પ્રક્રિયાનો વેગ સૌથી વધુ દર્શાવેલ છે. ત્યારબાદ એનિલિન કરતો બીજા નંબરે આવશે ટોલ્યુઇન, જેમાં મિથાઇલ સમૂહ એ NH2 સમૂહ કરતો પ્રમાણમાં ઓછો સક્રિયકારક. પરિણામે બીજા નંબરે આવશે એનિલિન કરતો નાઇટ્રેશન ઓછું થશે 4 ટોલ્યુઇનનું, ત્યારબાદ બેન્ઝીન અને સૌથી ધીમું નાઇટ્રેશન નાઇટ્રોબેન્ઝીનનું થશે. પરિણામે ક્રમ થશે 2 કરતો 4 એટલે કે ટોલ્યુઇન, એના કરતો બેન્ઝીન અને એના કરતો નાઇટ્રોબેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયા ક્રમશઃ ધીમી છે. આમ પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 8, નીચેનામાંથી કયો સમૂહ ઓર્થોપેરા નિર્દેશક અને અક્રિયકારક છે? જે સમૂહ નવા દાખલ થનાર સમૂહને ઓર્થોપેરા સ્થાનમાં દાખલ થવા પ્રેરે છે તેમને ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહે છે. જે સમૂહની હાજરી ચક્રની ક્રિયાશીલતામાં એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે તેવા સમૂહને અક્રિયકારક સમૂહ કહે છે. અહીં ક્લોરો, મિથાઇલ, મિથોક્સી અને એનેલાઇડ સમૂહ આપેલા છે. આ ચારેય સમૂહ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. ઓર્થોપેરા નિર્દેશક સમૂહમાં હેલોજન સમૂહ એ અક્રિયકારક સમૂહ છે, જ્યારે હેલોજન સિવાયના બધા જ ઓર્થોપેરા નિર્દેશક એ સક્રિયકારક સમૂહ છે. પરિણામે અહીં પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન એ, ક્લોરો, જે ઓર્થોપેરા નિર્દેશક અને અક્રિયકારક સમૂહ છે. પ્રશ્ન 9, નીચેના સંયોજનનું નામ છે. બંધારણ આપેલું છે, ફિનાઇલ રિંગ અને OCH3 મિથોક્સી ગ્રુપ આપેલ છે.
તેનું સાચું નામ થશે એનિસોલ. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 10, નીચેનામાંથી કયું સંયોજન સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા મેટા નાઇટ્રો સંયોજન આપે છે? સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ એ નાઇટ્રેટિક એસિડ તરીકે વર્તે છે અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નાઇટ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. અહીં સંયોજન મેટા નાઇટ્રો નિપજ આપે છે, એટલે કે નાઇટ્રો સમૂહ મેટા સ્થાનમાં દાખલ થાય છે. ઇથાઇલ બેન્ઝીનમાં CH2CH3 ઇથાઇલ ફંક્શનલ ગ્રુપ તરીકે છે. એનિસેલમાં OCH3 ગ્રુપ, એસિટોફિનોનમાં COCH3, ક્લોરોબેન્ઝીનમાં ક્લોરો સમૂહ. અહીં ઇથાઇલ, મિથોક્સી અને ક્લોરો સમૂહ એ ત્રણેય ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. પરિણામે આ ત્રણ સંયોજનો A, B અને D નું નાઇટ્રેશન કરતો ઓર્થોપેરાનું મિશ્રણ મળે છે, એટલે કે નવો દાખલ થનાર નાઇટ્રો સમૂહ મેટા સ્થાનમાં દાખલ થતો નથી. જ્યારે એસિટોફિનોનમાં COCH3 સમૂહ મેટા નિર્દેશક સમૂહ હોવાથી તેનું નાઇટ્રેશન કરતો નવો દાખલ થનાર NO2 સમૂહ મેટા સ્થાનમાં દાખલ થાય છે. પરિણામે મેટા નાઇટ્રો સંયોજન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 11, નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે વધુ સક્રિય છે? જે સંયોજન સક્રિયકારક સમૂહ ધરાવતું હોય, એટલે કે સક્રિયકારક સમૂહની હાજરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. અહીં સાયનો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, OCH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ, Cl ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આલ્ડીહાઇડ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે કે અહીં ઓપ્શન બીમાં એનિસોલમાં OCH3 સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બાકીના સંયોજનોમાં હાજર રહેલ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. પરિણામે સંયોજન બી એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નાઇટ્રેશન, સલ્ફોનેશન કે હેલોજિનેશન વગેરે પ્રક્રિયાઓ માટે સૌથી વધુ સક્રિય છે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 12, નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સૌથી ઓછું સક્રિય છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ તેમાં હાજર રહેલ ક્રિયાશીલ સમૂહ પર આધારિત છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટાડે છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે છે. ઓપ્શન સી ટોલ્યુઇન અને ઓપ્શન ડી માં NaCO3 સમૂહ, એટલે કે એસિટાનિલાઇડ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી તેઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધારે છે. જ્યારે ઓપ્શન એમાં ટ્રાયફ્લોરો મિથાઇલ સમૂહ, ઓપ્શન બીમાં ફ્લોરો સમૂહ, આ બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, પરંતુ ફ્લોરો કરતો ટ્રાયફ્લોરો મિથાઇલમાં કાર્બન સાથે 3 ફ્લોરિન સમૂહ જોડાયેલા છે. પરિણામે ફ્લોરિન કરતો ટ્રાયફ્લોરો મિથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષકતા વધારે છે. પરિણામે સૌથી વધુ એટલે કે સૌથી ઓછું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય સંયોજન થશે ઓપ્શન એ. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.